मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमोघणी मङ्गलं कुन्दारि जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शाश्वतं जैनं जयतु शाश्वतम्। नमस्मै साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय महावाय सर्वभावान्तरञ्जले आत्मरूपयानुपम अद्भुत याहि लखे भवसिन्धुतरो आत्मरूप। સમયસાર કર્તા કર્મ અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે। એમાં જે બેઝિક વાતો આપણે ચાલી રહી છે, આમ તો આ બીજું પ્રવચન છે। પ્રથમ પ્રવચનમાં તો આપણે પ્રાસંગિક ચર્ચા કરી, હવે એમાં મુખ્ય વાતો તો આપણે ગઈકાલે કરી હતી। કુલ મળીને કર્તા કર્મનું જે અજ્ઞાન મટાડવું છે એ પ્રયોજનથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એ પ્રયોજનથી આ અધિકાર લખવામાં આવ્યો છે। જે પણ કોઈ અકર્તા અર્થાત તો કર્તા કર્મના અજ્ઞાનની જે મેટર છે એ જ્ઞાતા સ્વભાવને પ્રાપ્ત કરવાથી સંભવે છે અને એની હમણાં ખૂબ ચર્ચા થઈ। તમારે જ્ઞાન ઉપયોગ, જ્ઞાન સાધનનું ઘણી ચર્ચા થઈ। આત્મા ઇન્દ્રિયોથી જાણતો નથી ને આત્મા ઇન્દ્રિયોથી જણાતો નથી। ઇન્દ્રિયોને જાણવાના કાલમાં, ઇન્દ્રિયોના માધ્યમથી જાણવાના કાલમાં આત્મા ઇન્દ્રિયોથી જાણતો નથી। ખ્યાલ આવે ને? વાસ્તવમાં જાણવું કાર્ય જ્ઞાનનું છે, એની જ સ્થાપના આપણે આજે કરવાની છે। કેમ કે અકર્તા સ્વભાવની સિદ્ધિ જ્ઞાન દ્વારા સંભવ છે। જે જ્ઞાતા છે એ કોઈ પણ ચીજનું કરતા માને નહીં, અને જે કોઈ અન્ય ચીજનું કરતા માને તો જ્ઞાતા રહે નહીં, જ્ઞાતા બને નહીં, લાભ લઈ શકે નહીં, એની વાત છે। જો બહુ સરસ આજે તો દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગની ચર્ચા વિશેષ થઈ ગઈ। એમાં જે ધારણા જ્ઞાન છે ને, ધારણા જ્ઞાનનું જે મહત્વ બતાવ્યું, તો જે મતિ જ્ઞાનની અંદર થવાવાળી ધારણા, ઇટ્સ અ સ્ટડી। આ પદાર્થ જે છે, આ પદાર્થ ઇહા અવગ્રહ ઇહા અવાય અને ધારણા દ્વારા નક્કી થાય કે આ ઘડિયાળ છે, પણ એ હું નથી, હે ને? એવો જે નિર્ણય છે એ શુદ્ધ જ્ઞાનની મેટર છે। ખ્યાલ એ બહુ મહત્ત્વની વસ્તુ છે। અને મતિ જ્ઞાનવાળી ધારણા તો યાદશક્તિ છે, સર્વક્ષમ છે, નીકળી જાય। પરંતુ જે વિજ્ઞાન પરખ જે ધારણા અવધારણા છે એને એ કામ આવે છે। ભાવાસનપૂર્વક ઘણી ચર્ચાઓ છે એની, આપણે આવશે પ્રસંગથી તો વિસ્તારથી ચર્ચા થશે। આગમ શૈલીથી અને અધ્યાત્મ શૈલીથી, બંને શૈલીથી આ વિષયને સમજવું જરૂરી છે। આગમ શૈલીમાં જાણકારી છે, અધ્યાત્મ શૈલીમાં પ્રયોજન છે। બંને રીતે આ વસ્તુને સમજવી જરૂરી છે। કાલે આપણે એ વાતની શરૂઆત કરી હતી કે જ્યારે કર્તા કર્મ સંબંધી અજ્ઞાન મટાડવું છે તો પહેલાં આપણે નક્કી કરી લઈએ કે કર્તા કર્મ સંબંધી અજ્ઞાન શું છે। એની ચર્ચા થોડીક પ્રારંભ કરી હતી અને એમાં થોડોક વિસ્તાર કરવાનો વિકલ્પ હતો, એટલે આપણે કાલે વિષય છોડ્યો હતો। તો તમે પોતે બી વિચારજો, હું અહીંયાથી બોલું છું ને, વિચારજો કે કર્તા કર્મ સંબંધી અજ્ઞાન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આત્માનો ભેટો નહીં થાય, ત્યાં સુધી શુદ્ધાત્માના દર્શન નહીં થાય, આત્માનુભૂતિથી વંચિત રહેવાશે, એ ગેરંટી છે। તો એ કયું અજ્ઞાન છે? કર્તા કર્મ સંબંધી શું અજ્ઞાન છે?
રાગાદી ભાવ જે કર્મ કાર્ય બરાબર છે ને, આત્મા એનો કર્તા. તો એ શું કર્તા કર્મનું અજ્ઞાન છે? રાગાદી ભાવ થાય છે, જે શુભ અશુભ ભાવો થાય છે, કસાય ભાવો થાય છે, અથવા જીવ કરે છે એ રીતે પરિણમે છે, જે વિભાવ છે, વિકાર છે, તો એ રીતે પરિણમવું એ કર્તા કર્મનું અજ્ઞાન છે. અગર જો એને કર્તા કર્મનું અજ્ઞાન માની લઈએ તો સમજ લો કે છઠ્ઠા ગુણસ્થાન સુધીના બધા જીવો અજ્ઞાની થશે, અને અબુદ્ધિપૂર્વક તો 10મા ગુણસ્થાન સુધી છે તો બધા જીવો અજ્ઞાની થઈ જશે. તો કે અજ્ઞાન, અહીંયા અજ્ઞાનની ચર્ચા મિથ્યાત્વને લઈને છે. યદ્યપિ રાગાદી ભાવ સ્વયં પોતાનામાં એક, જો અગર જ્ઞાન ને અજ્ઞાનની વિવક્ષા કરીએ તો આત્મામાં ભલે ઉત્પન્ન થતા હોય, પણ એ રાગમાં અક્કલ નથી, રાગાદી ભાવોમાં જ્ઞાન નથી, સેન્સ નથી, એને એટલે અજ્ઞાન ભાવ છે. અને એ સિવાય અપૂર્ણ જ્ઞાનને પણ અજ્ઞાન કહેવાય છે. 12મા ગુણસ્થાન સુધી જીવ અજ્ઞાની છે, તો અપૂર્ણ જ્ઞાનને પણ અજ્ઞાન કહેવાય છે, ઔદૈક અજ્ઞાનને પણ અજ્ઞાન કહેવાય છે. તો એ બધી અજ્ઞાનની ચર્ચા અહીંયા નથી. જળમાં જ્ઞાન નથી એટલે બી એ અજ્ઞાની છે એ બી કહેવાય, એની પણ અહીંયા ચર્ચા નથી. તમે સમજજો, અહીંયા મિથ્યા જ્ઞાનને અજ્ઞાન કહેવાનું છે. કે અજ્ઞાનની ઘણી રીતે ચર્ચાઓ આવે છે ને, તમને એમ બી કહેવામાં આવશે કે 12મા ગુણસ્થાન સુધી જીવ અજ્ઞાની છે, તો કેવલ જ્ઞાનની અપેક્ષાએ અથવા અલ્પ જ્ઞાનની અપેક્ષાએ એ જીવને અજ્ઞાની કહેવાય છે, પૂર્ણ જ્ઞાન નથી ને એટલે. ઔદૈક અજ્ઞાન, મને જાણકારી જ નથી આ સંબંધી, એ સંબંધી મને અજ્ઞાન છે, હું અજાણ છું, છે ને. માન લો કે તમારો જે પણ કોઈ બિઝનેસ હોય કે તમારો ડાયમંડનો હોય, મને એની ખબર જ નથી, તો એ સંબંધી ઔદૈક અજ્ઞાન છે. ગુરુદેવસિંહને પણ ખબર ના હોય, બરાબર છે, એ તો જ્ઞાની છે ને, ગુરુદેવસિંહ તો જ્ઞાની છે, પણ એમને અજ્ઞાન છે, ઔદૈક અજ્ઞાન છે. પદાર્થોની, કેટલાય પદાર્થોની જાણકારી સંબંધી, અને જેમ કે કાલે આપણે ચાલ્યું ને બધી જે પર્યાપ્તિ ને અપર્યાપ્તિ ને એ બધું, તે સંબંધી જાણકારી નથી, તો એ ઔદૈક અજ્ઞાનમાં જાય છે. એનાથી બંધ નથી થતો, એનાથી સંસાર નથી વધતો. ખ્યાલ આવ્યો કે નહીં? સંસાર મિથ્યા જ્ઞાનથી વધે છે, દુઃખ મિથ્યા જ્ઞાનથી થાય છે. તો અહીંયા કર્તા કર્મ સંબંધી જે અજ્ઞાન છે ને, એ અજ્ઞાનમાં મિથ્યાત્વની ઓરથી ચર્ચા લેવાની છે. જે જીવ અજીવ અધિકારમાં જે એકત્વ મમત્વ સંબંધી અજ્ઞાનની ચર્ચા કરી છે, અને કર્તા કર્મ સંબંધી અધિકારમાં કર્તા ભોગતા સંબંધી અજ્ઞાનની ચર્ચા કરી છે ને. એટલે એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ એ જે વૃત્તિ છે જીવમાં, માન્યતાઓ જે છે, માન્યતા સંબંધી ખોટી માન્યતાઓ છે, એની ચર્ચા અહીંયા પ્રારંભ કરવી છે આપણે. જુઓ, રાગાદી એ કર્તા કર્મનું અજ્ઞાન નથી, પરંતુ રાગાદી ભાવને કર્તા માનીને કરે, એટલે કરવા લાયક માનીને કરે, હા, તે અજ્ઞાની છે. રાગાદી ભાવને કર્તૃત્વ બુદ્ધિથી, કર્તવ્ય બુદ્ધિથી કરે તે અજ્ઞાની છે. પેજ નથી, આ નોટ્સ છે, હે ને. આ ટોટલી પ્રવચનોમાંથી કરેલી નોટ્સ છે, એટલે તમારે પાના ખોલવા ના પડે ને. ના, એ બધું આગળ બહુ પાનામાંથી સાર લીધો છે, પાનું આવશે એટલે હું કહીશ તમને. કરવાલાયક માને તે કર્તા કર્મ સંબંધી અજ્ઞાન છે. હવે કરવાલાયક માને એટલે શું, હે ને? કર્તૃત્વ બુદ્ધિથી, ઉપાધિ બુદ્ધિથી કરે એટલે શું? રાગાદી ભાવ તો કરે, રાગાદી ભાવ એ કર્તા કર્મનું અજ્ઞાન નથી. રાગાદી ભાવ મટાડવું એ તો કેવલ જ્ઞાની છે, અને રાગાદી ભાવ સંબંધી અજ્ઞાન મટાડવું એ જ્ઞાની છે. ધ્યાન રાખજો, બંનેમાં અર્થ. રાગાદી ભાવ મટી જાય એ તો કેવલ જ્ઞાની છે, અને રાગાદી ભાવ મટે નહીં પણ રાગાદી ભાવ સંબંધી અજ્ઞાન મટી જાય તો એ જ્ઞાની છે. અંતર ખ્યાલમાં આવે છે બંનેનું? રાગાદી ભાવ મટી જવા એ તો બહુ ઊંચી વસ્તુ છે. એ તો જે 12મા ગુણસ્થાન પછી 13મા ગુણસ્થાન, એમાં રાગાદી ભાવ મટી જાય છે. અને રાગાદી ભાવ સંબંધી અજ્ઞાન મટે ત્યારે જ્ઞાની થઈ જાય છે, અને પછી મટવાનો કાર્યક્રમ ચાલુ થાય છે, ઘટવાનો મટવાનો કાર્યક્રમ ચાલુ થાય છે. તો એમ લખે છે કે રાગાદી ભાવને કર્તૃત્વ બુદ્ધિથી, ઉપાદેય બુદ્ધિથી કરે. ટૂંકમાં એને એનાથી એ શું માને છે? રાગાદી ભાવથી શું માને છે? રાગાદી ભાવની પૂર્તિ કરવાથી શું માને છે? ટૂંકમાં એને સ્વભાવ માને છે, એક તો એ સમજી લઈએ. સ્વભાવ માનીને પ્રવર્તે. સ્વભાવ માનીને એટલે શું? કે આના જેવી રીતે જ્ઞાનને પોતાનું માને એવી રીતે રાગાદીને પોતાનું માને છે. અને રાગાદીને પોતાનું માને છે એનો અર્થ શું? કે ના, એમાં સંપૂર્ણ એમાં સમર્થન છે. એને શું સમર્થન છે? કે આની પૂર્તિ કરવાથી હું સક્સેસ છું, હે ને, તો હું સફળ છું. આપણી સફળતાનો આધાર શું છે?
આપણે પોતાની સક્સેસનો આધાર શું છે જગદીશભાઈ? કે કોઈ બી રાગાદી આવે એની પૂર્તિ કરીએ હે ને, તો આપણે શું લાગે? સફળ છે. હું તો ઘણી વાર ઉદાહરણ આપું છું. દરેક કયા માતા પિતા સક્સેસ છે ખબર છે? કયા માતા પિતા સક્સેસ છે? જે પોતાના દીકરા દીકરીઓની ઈચ્છા પૂરી કરે એ સક્સેસ છે. એવી રીતે છે એ માને. તો રાગાદીની પૂર્તિ કરવા માટે, પૂર્તિ કરીને સુખ મળે છે. રાગાદીની પૂર્તિ કરવાથી મને સુખી થવાય છે. શુભભાવાદીમાં ધર્મ માનવો એ બધું શું છે? કર્તા કર્મ સંબંધી ભૂલ. શુભ ભાવ કર્તા કર્મ સંબંધી ભૂલ નથી. શુભ ભાવ વિકાર છે અને શુભ ભાવમાં ધર્મ માનવો અપરાધ છે. અંતર ખ્યાલમાં આવે છે? શુભ ભાવ શું છે? વિકાર છે, કસાયની મનતા છે, એને કસાય છે, આશ્રવ ભાવ છે. પણ એમાં ધર્મ માનવો, ધર્મનું કારણ માનવું, સુખનું કારણ માનવું, એનાથી બહારમાં સામગ્રી મળે છે એમ માનવું, એમાંથી ભોગ સામગ્રી અને ભોગનો વાસ્તવમાં ઉપાય છે એમ માનવું. ભલે કદાચ ભોગની સામગ્રી મળતી હોય પણ એના માટે કરે, એમાં સુખ માનીને કરે, તો એ બધું શું છે? કર્તા કર્મ સંબંધી ભૂલ છે. ઓર એક સૂક્ષ્મ વાત છે. આ તો બહુ સિમ્પલ છે. જે બી કસાય છે કે પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ અને પરદ્રવ્યનું હું કરી શકું છું, એનું કાર્ય હું કરી શકું છું, મારું કાર્ય એ કરી શકે છે, એ બધી ભૂલો છે, કર્તા કર્મ સંબંધી ભૂલ છે. કોણ કરે એ વાત બહુ મોટો પ્રશ્ન છે, સમસ્યા છે જીવનું. કોણ કરે છે અને જીવ શું કરે છે? જીવ રાગાદી ભાવ કરે છે એનું કર્મ નથી, એનું કર્તવ્ય નથી, એનું કાર્ય નથી. એ તો વિભાવરૂપ છે. છતાં એને પોતાનું કાર્ય માને, એ પોતાનું કર્મ માને, પોતાની એક ક્વોલિટી માને. એ બધી કર્તા કર્મ સંબંધી ભૂલ છે. એ રીતે છે. પર્યાયમાં થતા જ્ઞાનને પણ સાંભળજો, આ થોડું કઠિન છે. પર્યાયમાં થતા જ્ઞાનને પણ કર્તૃત્વ બુદ્ધિથી કરે, આ સૂક્ષ્મ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, આપણે પર્યાય યોગ્યતા અનુસાર થઈ જાય છે, બરાબર છે? તો આપણે સવારનું જે પ્રકરણ ચાલે છે યોગ્યતા અનુસાર કોણ કરે એની યોગ્યતા અનુસાર થઈ જાય છે, હે ને? અગર જો પરદ્રવ્યથી કરવાની બુદ્ધિ તોડાવી હોય તો એ સ્વયં દ્રવ્ય પરિણમે છે, એમ બતાવવું છે. અને સ્વયં દ્રવ્યમાં આવીને પછી એ બતાવવું છે કે સ્વયં દ્રવ્યમાં પણ એના દ્રવ્ય ગુણ પર્યાય બધું સ્વાધીન છે. કોઈ પણ વસ્તુનું એક અંશ પરાધીન હોય તો પૂરી વસ્તુ પરાધીન થઈ જાય. એટલે એની જે એના ત્યાં થતી જે જ્ઞાનની પર્યાય પણ શું છે? સ્વતંત્ર છે. એ પણ યોગ્યતા અનુસાર થઈ જાય છે. જ્ઞાન થવાનો શું નિયમ છે? હર સમય જ્ઞાન થાય છે એમાં આપણે કરીએ છીએ એટલે થાય છે કે યોગ્યતા અનુસાર થાય છે? મતલબ કે જ્ઞાન કરવાની પણ વાસ્તવમાં પરાધીનતા, જ્ઞાન કરવાની પણ પરાધીનતા આત્મામાં નથી. એટલી મજદૂરી બી નથી કરાવી જ્ઞાનીઓએ. જે પણ જ્ઞાન થાય છે, હર સમય જ્ઞાન થાય છે કે નહીં? ભલે તમે ખેંચી તાણીને મેં આ જ્ઞાન કર્યું, મેં આ ભણીને જ્ઞાન કર્યું, હું આ કોલેજમાં ભણીને જ્ઞાન કર્યું, મેં આ નવા બહુ માસ્ટર્સ પ્રોફેસર્સને ટ્યુશન્સ રાખીને જ્ઞાન કર્યું, ભલે એ બહાર તમે ગમે તે કહો, પણ એ વખતે તમારા પર્યાયની જે યોગ્યતા હશે એ સંબંધિત જે યોગ્યતા હશે એ જ જ્ઞાન થશે ને એ સંબંધિત ક્ષોભક્ષમ કર્મનો ક્ષોભક્ષમ હશે એનું જ જ્ઞાન થશે નિમિત્તની ઓરથી, હે ને? ગમે તેવા માસ્ટર ગુરુ હશે તો જ્ઞાન થશે એમ નહીં. એ સંબંધી, એ જાણકારી સંબંધી તમારા કર્મોનું ક્ષોભક્ષમ, જ્ઞાનાવરણી આદિ કર્મોનું ક્ષોભક્ષમ અને એ સંબંધી એ પર્યાયની એ વખતે યોગ્યતા, એ પ્રમાણે જ્ઞાન થશે. તો કેમ કે ઉત્પાદ એ દ્રવ્યાત્મક વસ્તુ છે ને, પરિણમન વસ્તુનો સ્વભાવ છે, એટલે જ્ઞાન થાય છે, કરવું પડતું નથી. તો આપણને એવું લાગે કે અમારું કાર્ય કરવા માટે બી અમે સ્વાધીન નથી એમ. અરે પણ કાર્ય કરવા માટે વસ્તુની વ્યવસ્થા છે, તારા દ્રવ્યમાં એની વ્યવસ્થા છે, એટલે એ કરવાની પણ જરૂર નથી. એ મેં કહે છે. શું કહ્યું? પર્યાયમાં જે જ્ઞાન થાય છે, હર સમય જે જ્ઞાન થાય છે એ પણ કર્તૃત્વ બુદ્ધિથી કરે. મેં કર્યું, મેં જાણ્યું, મેં સમજાવ્યું, હું સમજ્યો, હે ને? તો એ થતી જ્ઞાન પર્યાયની યોગ્યતા અનુસાર થતી જ્ઞાનની પર્યાયનો સ્વામી બની ગયો. એક સમયની જ્ઞાનની પર્યાયનું કર્તૃત્વમાં સદા અનાદિ અનંતકાળનું જે જ્ઞાયક ભાવ છે એને ચૂકી જાય છે. આખિરકાર તો અહંકાર આવ્યો ને. જ્ઞાન કર્યું એ દોષ નથી, જ્ઞાનનો અહંકાર કર્યો. એક સમયે જ્ઞાનની પર્યાયનો અહંકાર કર્યો એ શું છે? કર્તા કર્મ સંબંધી અજ્ઞાન છે, એમ કહ્યું. પછી આ સિમ્પલ છે. આ બે ચાર તમને સિમ્ટમ્સ બતાવું છું અજ્ઞાનના,
કે આવી અંદરમાં આપણે ચાલતી હોય માઇન્ડમાં કોઈ બી મેટર, તો એ સમજી લો અજ્ઞાન ચાલી રહ્યું છે. પોતાની પર્યાનો કરતાં અન્યને માને અને અન્યની પર્યાનો કરતાં પોતાને માને, તે અજ્ઞાન છે. આવું કોઈ માને છે તો એ અજ્ઞાન છે. કોણ નથી માનતું એ બતાવો, હે ને? પોતાની પર્યાનો કરતાં અન્યને માને અને અન્યની પર્યાનો કરતાં પોતાને માને, બરાબર કે નહીં? અત્યારે આપણો શું છે અવસર? દીકરા દીકરીઓને મોટા કરવા, ભણાવવા. પછી દીકરા દીકરીઓની શું ફરજ છે? આપણને આપણી સેવા કરવી. એટલે આપણું કાર્ય કોણ કરે? દીકરા દીકરીઓ. ક્યારે કરશે? પછી. અત્યારે આપણે કોનું કાર્ય કરી રહ્યા છીએ? દીકરા દીકરીનું. આવું માનવું જાયજ છે કે ના જાયજ છે? એ શબ્દોમાં પૂછું છું. કોણ કહે કે આવું આને અજ્ઞાન કહેવાય? આખી દુનિયા આના ઉપર રીઝે છે આ વાત પર, તો હે ને? આ જ એ ઝંડા છે દુનિયાનો, તો કે બહુ મહા અજ્ઞાન છે એ છે. જો કેમ કે એમાં બહુ ખતરનાક લખ્યું છે અહીંયા, ગુરુદેવજીના પ્રવચનમાંથી કોટ કરેલું છે. જુઓ, આમાં તો દ્રવ્યની નપુસંગતા થઈ, આમાં આત્માનું અથવા આ અક્ષય દ્રવ્યનું અપમાન છે, આ દુષ્ટતા છે. કોઈ દ્રવ્યની પર્યાનો કરતાં હું બનું તો એ દ્રવ્યમાં એનું કાર્ય કરવાની શક્તિ નથી એમ નક્કી થઈ, એટલે એ દ્રવ્ય નપુસંગ થયું. જ્યારે આપણે અન્ય દ્રવ્યોની પર્યાનો કરતાં આપણે અને આપણી પર્યાનો કરતાં અન્ય દ્રવ્ય માનીએ તો શું દોષ આવે છે? તો કહે છે કે બધા દ્રવ્યો અર્થાત અને આત્મા અને બધા દ્રવ્યો નપુસંગ થયા એટલી મોટી દુષ્ટતા કરે છે, એને ખ્યાલ નથી. આપણને તો જે 5 પાપ ને જે બધા જે બાહ્ય દૂષણો છે ને, 7 વ્યસનો, એ એટલા જ પાપમાં આપણને તો ખ્યાલ આવે છે. આ જે પાપ જેનું એ પાપ થવાનું કારણ આ છે, આધાર આ છે, એ આપણને ખ્યાલ આવતી નથી. હવે બહુ ઊંચી વાત છે. જુઓ, આ બધી એટલા માટે કહું છું કે કદાચ આપણો વિષય પૂરો આગળ ના જાય ને તો બી બધા આ જે સિસ્ટમ જે છે બધી ખ્યાલમાં આવી જોઈએ. જે પણ કહે છે એ બધું સિસ્ટમમાં છે. સિસ્ટમની વિરુદ્ધ ઊભા છીએ તો સમજી લો કે મોક્ષ માર્ગના પ્રતિપક્ષી છીએ. એ સમજી લો, મોક્ષના વિરોધમાં આપણે ઊભા છીએ, આ સિસ્ટમના વિરોધમાં છીએ, અને એટલો મોટો અપરાધ કરીએ છીએ. જો જેટલા નિમિત્ત નૈમિત્તિક કાર્ય દેખાય છે, કેટલા દેખાય છે નિમિત્ત નૈમિત્તિક કાર્ય? અત્યારે હું સમજાવવાનું કાર્ય કરી રહ્યો છું, બરાબર? ભણાવવાનું કાર્ય કરી, તમે સમજી રહ્યા છો, એ કયું કાર્ય છે? નિમિત્ત નૈમિત્તિક કાર્ય છે, બરાબર છે? એ સમજો, જેટલા બી કાર્ય, હેડેક થયું, માથું દુખે છે, એક ટેબ્લેટ લીધી નાની, બરાબર છે, અને માથું ઉતરી ગયું, હેડેક મટી ગયું, તે શું થયું? નિમિત્ત નૈમિત્તિક કાર્ય. ભૂખ લાગે છે કે નહીં? લાગે છે. તો કોનો ધર્મ છે ભૂખ લાગવું? એ સાઈડનું ધર્મ છે. આપણે કોનો માનીએ છીએ? એ પાછો જીવ અધિકારની ધુલાઈ. ઠીક છે, ભૂખ લાગી, આપણે શું કર્યું? ભોજન કર્યું, બરાબર છે? તો ભૂખ મટી ગઈ. તો એ કયા કાર્ય છે? નિમિત્ત નૈમિત્તિક કાર્ય. જેટલા બી તમને કાર્ય દેખાય, ગરમી લાગી, પંખો કર્યો, બરાબર છે ને? એસી કર્યું, એ રીતે તે બધું શું છે? નિમિત્ત નૈમિત્તિક કાર્યક્રમ. જેટલા બી દેખાય છે તમને દુનિયામાં, જે કાર્ય દેખાય છે એમાં તમને નિમિત્તની ઓરથી થતાં એને કાર્ય થતા હોય એવું દેખાય છે, અને એવું છે કે નિમિત્ત છે અને અનૈમિત્તિક કાર્ય છે. હવે અહીંયા શું કહે છે? હવે અજ્ઞાન ક્યાં બેઠું છે? જેટલા નિમિત્ત નૈમિત્તિક કાર્ય દેખાય છે તેને ઉપાદાન રૂપથી કરતા કર્મ માનવું એ અજ્ઞાન છે. ખ્યાલ? એ નિમિત્ત નૈમિત્તિક દેખાય છે, એમાં ઉપાદાનથી કાર્ય થાય છે, હે ને? એ લખ્યું ઉપાદાન રૂપથી કરતા માનવું, નિમિત્તથી થતું નથી. નિમિત્તથી થતું છે, નિમિત્ત નૈમિત્તિકને ઉપાદાનથી માનવું, અને જે ઉપાદાનથી થાય છે એ રીતે ન જોવું, એ દૂષણ આવી જાય છે. નિમિત્ત નૈમિત્તિક કાર્યોમાં ઉપાદાનથી કેવી રીતે કાર્ય થાય છે એ કલા આવડી જાય તો આ કરતા કર્મનું અજ્ઞાન મટી જાય. ખ્યાલ છે તમને? અજ્ઞાન મટે એટલે ક્લેશ મટી જાય, ઝઘડો જ મટી જાય. અને સવારથી લઈએ છીએ ને આપણે, જે પર્યાયની વાત લઈએ છીએ આપણે, યોગ્યતા અનુસાર થાય છે. કોઈ ઝઘડો જ નથી. કોઈએ આપણા કાર્યમાં ખલેલ પહોંચાડી હોય, આપણે એના કાર્યની સત્તામાં આપણે ખલેલ પહોંચાડી હોય તો ઝઘડો થઈ શકે. પણ અહીંયા કહે છે કે એવું થઈ શકતું જ નથી. માને તો બી થઈ શકતું નથી. એવી માન્યતાથી, ભ્રમથી દુઃખી એકલો થયા કરે, હે ને? તો એ વાત જુદી છે, પરંતુ એમ છે નહીં. એ અહીંયા આપણા માટે મેસેજ છે. હર નિમિત્ત નૈમિત્તિક કાર્યમાં
ઉપાદાનથી થાય છે એમ સિદ્ધ કરે. પહેલાં તો ભૂલ બતાવી. જેટલા નિમિત્ત નૈમિત્તિક કાર્ય દેખાય છે તેને નિમિત્ત ઉપાદાન રૂપથી કરતા માનવું એ અજ્ઞાન છે. હવે હર નિમિત્ત નૈમિત્તિક કાર્યમાં કાર્ય ઉપાદાનથી કેવી રીતે થાય છે, નિમિત્તથી થતું નથી, એ કલા આવડી જાય તો અહીંયા કહે છે એ સિદ્ધ કરે તો વાસ્તવમાં એને અકર્તા સ્વભાવનો અહીંયા આપણને લાભ મળે છે. આત્મા અકર્તા છે એટલે પરનો કરતા નથી, પોતાના પરિણામનો તો કરતા છે. એક તો એ છે અકર્તા છે એનો શું મતલબ છે એની ચર્ચા આપણે આગળ લેવી છે. અકર્તા છે એનો સીધો અર્થ કે જ્ઞાતા છે. સાંભળજો બરાબર. મતલબ કે એક તો સામાન્ય જનરલ વાત કે આત્મા અકર્તા છે. તો કેવી રીતે અકર્તા છે કે પરદ્રવ્યનો કરતા નથી, બરાબર છે, પોતાના પરિણામનો કરતા છે. એ રીતે એટલા માટે પરદ્રવ્યનો કરતા ન હોવાના કારણે, પરદ્રવ્યના ભાવોનો કરતા ન હોવાના કારણે આત્માને અકર્તા કહે. વાત પતી ગઈ. પરદ્રવ્યથી તો વાત પતી ગઈ, સમાપ્ત થઈ ગઈ. હવે પોતાના પરિણામનો જે કરતા છે, રાગાદી ભાવોનો કરતા જે કહ્યું, તો ખરેખર એ કરતા છે કે જ્ઞાતા છે? તો જ્ઞાતા છે એ અપેક્ષાએ અકર્તા છે. એ રીતે લેવું છે. હજી કેટલી ચર્ચા છે. ખરેખર તો અકર્તાની તો બહુ ઊંચી પરાકાષ્ઠા છે અને ચરમ પરાકાષ્ઠા બતાવું તમને. કાલે નહીંનું લીધું હતું ને, કરતું નહીંથી કરતા છે અને અકર્તું નહીંથી જ્ઞાતા છે. ત્યાં પણ અકર્તા જે સ્વભાવ છે ને એની વાત ન આવી, દ્રષ્ટિનો વિષય ત્યાં ન આવ્યો. સાંભળજો. કરતું નથી જોઈએ તો કરતા છે, પણ મનની અપેક્ષા એ કરતા છે, અને એ જ વખતે એ વિશેષતા પણ છે કે જાણે છે, એનું જાણવાવાળો છે એટલે જ્ઞાતા છે, બરાબર છે. પરંતુ તો પછી અકર્તા જે દ્રષ્ટિનો વિષય છે એ ક્યાં બેઠો છે, કોઈ બતાવશે? પ્રશ્ન ખ્યાલ આવ્યો મારો? કરતું નથી કરતા છે. આ જે નયોની ઓરથી જે ચર્ચા કરું છું ને, એ આત્મામાં એવા ધર્મ છે, તાત્કાલિક ત્રિકાલિક ધર્મ છે. એ ધર્મને બતાવવા માટે નયોનો આધાર લેવો પડે છે. એ નયોના નામ આપવામાં આવ્યા છે. આત્મામાં એવી યોગ્યતા છે અજ્ઞાની અને અલ્પજ્ઞની કે સ્વયં પોતે રાગાદિરૂપ પરિણમે છે. એ સ્વયં કરે છે, કોઈ કરાવતું નથી. એ બતાવવા માટે સ્વભાવને ચૂકીને, સ્વભાવને ભૂલીને, બે સ્ટાઇલ છે. સ્વભાવને ભૂલીને અજ્ઞાની અને સ્વભાવને ચૂકીને જ્ઞાની. ખ્યાલ આવે ને? ભૂલી ગયો સ્વભાવની ખબર જ નથી, એ તો કરતા બુદ્ધિથી કરે છે. પણ જે કરતા બુદ્ધિ મટી ગઈ છે એવો જીવ પણ જ્યારે શુદ્ધ ઉપયોગમાં નથી રહેતો ત્યારે રાગાદિરૂપ પરિણમે છે. ભગવાનની ભક્તિ ઠાઠથી કરે છે, એ રીતે પરિણમે છે. પણ માને શું છે કે આ આશ્રવ તત્વ છે. ખ્યાલ? શું પ્રશ્ન પૂછ્યો તમે? ના, આખો પ્રશ્ન હા, કરતું નથી કરતા છે અને અકર્તું નથી જ્ઞાતા છે. તો દ્રષ્ટિનો વિષય ક્યાં બેઠો છે? મેં આ જ્ઞાન પ્રધાન શૈલીથી ધર્મોની ચર્ચા કરી કે આવા એક ધર્મ છે આત્મામાં. હવે એ કાલે તમારો પ્રશ્ન હતો કે ભાઈ એ જ્ઞાનીની વાત છે કે અજ્ઞાનીની વાત છે, કે આવા ધર્મો તો જ્ઞાની અને અજ્ઞાની બંનેને છે. એટલે જ્યાં જ્યાં ધર્મો છે એનું નિરૂપણ બતાવ્યું છે કે આ રીતે છે. હવે જ્ઞાતા રહે ન રહે, એ ધર્મની ઓરથી પોતાના વિષયને, પોતાના ભગવાન આત્માને ન સમજે, એ તો એની ડ્યુટી છે. મારે એ બતાવવું છે, ત્યાં ગુરુદેવસિંહ એમ કહે છે કે કરતું નહીંથી કરતા અને અકર્તું નહીંથી જ્ઞાતા કહ્યું. તો શું જે અકર્તું નથી જ્ઞાતા કહ્યું એ દ્રષ્ટિનો વિષય છે? અકર્તું નથી જ્ઞાતા અનુભવ કરે એ તો દ્રષ્ટિ છે, દ્રષ્ટિનો વિષય નથી. હે? હા, અંશને પકડ્યો છે એટલે એ તો દ્રષ્ટિનો વિષય નથી. તો જ્ઞાત તો દ્રષ્ટિનો વિષય ક્યાં બેઠો છે? તો એ બતાવે છે કે ભલે કરતું નથી કરતા, અકર્તું નથી એ જ રાગાદીનો જ્ઞાતા, પણ ખરેખર જોવામાં આવે તો આત્મામાં એવો કોઈ ગુણ જ નથી કે જે રાગાદી કરે. એ અપેક્ષાએ જોઈએ તો આત્મા અકર્તા. પર્યાયમાં થતો રાગાદી ભાવ પરિણમે છે. પર્યાયમાં જે રાગાદી ભાવને જીવ કરે છે એ રીતે પરિણમે છે. એ ભાવ સ્વભાવમાંથી નથી આવતો. સવારે લીધેલું છે આ 5 વાગે 5:30. સ્વભાવમાંથી નથી આવતું, પરમાંથી તો આવતું જ નથી, પણ સ્વભાવમાંથી આવતું નથી ને સ્વભાવને જોઈએ તો પ્રગટ થતું નથી. એટલે એનો અર્થ એ થઈ ગયો કે સ્વભાવમાં, ત્રિકાળી સ્વભાવમાં એવો કોઈ ગુણ, એવી કોઈ શક્તિ, એવી કોઈ ત્રિકાળ યોગ્યતા છે જ નહીં કે જેથી પર્યાયની અંદર રાગાદી થાય. એ અકર્તા સ્વભાવ. ખ્યાલ આવે? એ રીતે અકર્તા સ્વભાવ કરવાની ત્યાં સિસ્ટમ જ નથી.
એ તો એને ભૂલીને પરિણમન કરે છે. પરિણમન કરે છે પણ સાથે કે એવો જ્ઞાનનો ધર્મ છે કે એનો જ્ઞાતા રહે છે. જ્ઞાતા રહે છે એટલે શું? બતાવો. જ્ઞાતા રહે છે એટલે શું? એક એક ચીજ આમાં ખુલે છે. જ્ઞાતા રહ્યું ક્યારે કહેવાય? જ્ઞાતા તો અજ્ઞાની પણ છે, પણ એ જ્ઞાતા થયો ક્યારે કહેવાય? ના, કસાય તો થાય છે, એમાં એને પ્રયોજન ના ભાષે. ઉપાદેય બુદ્ધિ પ્રયોજન ભાષે એ ખોટી બુદ્ધિ છે, હે ને? રાગાદીમાં પ્રયોજન ભાષે એ કરતા કર્મનું અજ્ઞાન છે. અને જ્યાં સુધી પ્રયોજન ભાષે ત્યાં સુધી એ જ્ઞાતા નામનો જે ધર્મ છે એની પાસે, એ ધર્મને એ ભૂલી ગયો છે, ઓળંગી ગયો છે. આખો કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે? બહુ નજદીકની વાતો છે આ, બહુ જ નજદીકની વાતો છે. આ ફિલિંગ્સમાં આવે એવી વાતો છે, હે ને? એ આ અધ્યાત્મ શૈલીથી વર્ણન થઈ રહ્યું છે. અને આગમ શૈલીથી તો બહુ સરસ ચાલ્યું હમણાં, એ તો તમને ખ્યાલ આવી ગયો હશે. પણ એ જ જ્ઞાનનો પ્રયોગ કેવી રીતે થાય છે એની ચર્ચા છે. કેવું જબરજસ્ત વસ્તુ છે કે અકર્તા ધર્મ મારી પાસે વિદ્યમાન છે, જ્ઞાતાપણું મારી પાસે વિદ્યમાન છે, સાક્ષીપણું મારી પાસે વિદ્યમાન છે. સાક્ષીપણું એ મારો પરિચય છે, હે ને? સાક્ષીપણાને ભૂલીએ એટલે આપણા પર આરોપ આવે છે, હે ને? અને એ આરોપની સિદ્ધિ થતાં 4 ગતિઓની સજા મળે છે. કામ એ થાય છે. જ્ઞાતા છે કે નહીં? આત્મા જ્ઞાતા છે કે નહીં? આત્મા તો જાણવાના સ્વભાવવાળો છે. કેટલી સરસ વાત છે. તો એ રાગાદી ભાવ થાય છે, એનો જ્ઞાતા આત્મા સૌથી પહેલાં તો જ્ઞાતા છે. જ્ઞાતાને ભૂલીને કરતા છે. ખ્યાલ આવ્યો? કદાચ જ્ઞાતાને ન ભૂલે, જ્ઞાતાને અનુભવે, છતાં બી એ શુદ્ધોપયોગનો ઉપાય ન હોય ત્યારે પણ એ રાગાદી ભાવનો કરતા છે, અસ્થિરતાજન્ય ભાવનો. અને સ્વભાવમાં એવી કોઈ ફેસિલિટી જ નથી કે રાગાદી થાય, હે ને? એટલે સ્વભાવ દ્રષ્ટિનો વિષય છે. ખ્યાલ આવ્યો? અને એવી જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે રાગાદી ભાવ કમજોરીથી બી આવતા હોય તો એનો જ્ઞાતા રહે છે. પ્રશ્ન એ હતો કે જ્ઞાતા રહે છે એવું ક્યારે કહેવાય? ફરી ફરી લઉં છું આ 3 વાર 4 વાર, હે ને? જ્ઞાતા રહે છે એવું ક્યારે કહેવાય? એમાં એને કોઈ પ્રયોજન ના ભાષે. પ્રયોજન ના ભાષે એ એકત્વ બુદ્ધિનું ભાવ વાસન છે, એમાં પ્રયોજન ના ભાષે. આપણે જે રાગાદી ભાવ કરીએ છીએ એ પ્રયોજન વગર કરીએ છીએ કે પ્રયોજનપૂર્વક કરીએ છીએ? પ્રયોજનપૂર્વક એટલે એનાથી આપણે કાંઈ ને કાંઈ લાભ, એનાથી કોઈ, હે ને? જો દ્વેષમાં હટી જાય તો મને લાભ થાય, રાગમાં અને આ મળી જાય તો લાભ થાય, હે? સુખ બુદ્ધિ આવી ગઈ ને, એ પ્રયોજન એ છે. એટલે આપણને એ જીવું સ્વભાવ સાથે ટ્રીટમેન્ટ કરે છે જ્ઞાનીઓ, એવી ટ્રીટમેન્ટ આપણે શાની સાથે કરીએ છીએ? રાગાદી ભાવ સાથે. એ એટલું એને મહિમા આપીએ છીએ, એટલું સમર્થન છે આપણને, રાગનું સમર્થન છે. અને આપણી દુનિયા જ એટલી છે, આપણી એ જ દુનિયા છે, એની બહાર આપણે કલ્પના જ નથી કરતા, હે ને? જાણે આ તો બસ એ દુનિયાનું કામ કરવા આવ્યો હોય, કુટુંબનું કામ કરવા આવ્યો હોય, કુટુંબને સંભાળવા આવ્યો હોય એવું નથી લાગતું આપણને. બહુ જરા ડીપમાં જોઈએ તો આપણે વિચારજો રાતે 7 સુધી કે યાર એવું લાગે છે કે હું તો જાણે સમાજને સુધારવા આવ્યો હોય, કુટુંબને સંભાળવા આવ્યો હોય, હું એટલે જ મારો જન્મ થયો છે એવું લાગતું નથી ક્યારેક? એ હે એ આવી ગયું સ્વભાવ માનીને કરે છે. પ્રયોજનપૂર્વક એટલે એ તો એને ભૂલ થોડી લાગે છે, એ ડિસક્વોલિટી થોડી લાગે છે, ક્વોલિટી લાગે છે, પણ એમ થતું નથી સાહેબ. રાગાદીની ને વિકલ્પની કોઈ અદ્ભુત ક્રિયા હોતી નથી. આપણી ઈચ્છાનુસાર બારમાં કામ ન થવાનો નિયમ છે. થતો દેખાય એ પણ કાલ પ્રત્યાસત્તિ છે, પણ ન થવાનો નિયમ છે, કાનૂન છે, સિદ્ધાંત છે. એક કાલ પ્રત્યાસત્તિ છે એટલે આપણને આભાસ થઈ જાય છે કે મેં વિચાર્યું અને થયું. એ કાલ પ્રત્યાસત્તિ છે. એક કાલમાં 2 કાર્યો સમાન થતા દેખાય એટલે આપણને આભાસ થઈ જાય છે. કાગડાને ઉડવાને ડાળીને તૂટવા. કેટલો ભ્રમ થાય છે એને. સામાન્ય તુચ્છ પ્રાણી એમ લાગે કે મેં લીમડાનું આખું ઝાડ પાડી દીધું. એવું કોણ કરે છે? હલાવે કે નહીં? આપણે કાગડાને થોડી સમજાવવું છે. એ રીતે છે. બહુ મીઠી વાતો છે, બહુ ઊંચી વાતો છે. સમજમાં આવે તો સમજી જજો. બહુ જ માર્ગ એટલો મોકળાશનો છે કે તાત્કાલિક બુદ્ધિમાં ખબર પડે છે. આપણી પાસે જેટલી ઉપલબ્ધિ છે ને, જેટલી તમારી પાસે જ્ઞાનની ઉપલબ્ધિ છે, એક દિવસ બી કોલેજ કે સ્કૂલ ના કરી હોય તો બી આ સમજાયું છે. કસાયમાં દુઃખ થાય છે, એમાં કઈ કોલેજમાં જવાનું? હાલ આવે કે નહીં? આ શરીરમાં મારું થતું જ નથી,
મારી કંટ્રોલમાં રહેતું જ નથી, એવું કઈ કોલેજમાં ભણવાનું છે? હેલા એ તો એ કોલેજવાળા ભણાવે તો આપણે થોડી આસ્થા આવે, પણ આપણને જ્યારે જ્ઞાનીઓ ભણાવે, જ્ઞાનીઓ બતાવે હે ને, ત્યારે આપણને એમ લાગે કે એની શ્રદ્ધામાં આપણને વાત બેસે કે ભલે મને બેસતી નથી પણ આ વાત કરે છે ખોટી ના હોઈ શકે. હવે કેમ બેસતી નથી એનો વિચાર કરો, એનું નામ પરીક્ષા. હલાવ્યું કે નહીં? બહુ સિમ્પલ વે છે એ રીતે. જો ખ્યાલ આવ્યો કરતું ને અકરતું ને એની જે દ્રષ્ટિનો વિષય ક્યાં બેઠો છે? ખરેખર મારે રાગાદી રૂપે પરિણમન થવું, કરવું પડે કે કરવું, એવું મારામાં કોઈ વિઝન, મારી પાસે એવી કોઈ વ્યવસ્થા જ નથી. અને હું એને જોતો નથી એટલે આ બધી રામાયણ ઊભી થઈ છે. એ તરફ જોતો નથી એનો અર્થ કે એની શ્રદ્ધા નથી, એનો સ્વીકાર નથી. જોતો નથી એટલે કોઈ આંખેથી જોવાનું કે જ્ઞાનથી જોવાની વાત નથી. ન આંખેથી જોવાની વાત છે કે ન જ્ઞાનથી જાણવાની વાત છે. કહેવામાં આવશે તું એમ જાણ, પણ સમજવાનું છે કે એમ માન. એને આખી સ્ટાઇલ આ રીતની છે. જાણવાનો અર્થ અધ્યાત્મ શૈલીમાં માનવું થાય. જાણવાની ઓરથી એટલે કહેવામાં આવે છે કે જાણવાની ઓરથી એ લક્ષણ છે, એ જાણવાની ઓરથી જાણવું એક સાધન છે, અને એ પ્રવૃત્તિ જાણવાની ઓરથી થાય છે. પણ માનવું જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી જાણવું નથી. આ કન્સેપ્ટ છે. પારસ ખ્યાલ આવે? થોડું અદ્ભુત છે. જો હા, અહો નિજ શુદ્ધ ચૈતન્ય સત્તા અને જ્ઞાતા દ્રષ્ટાપણે સ્વરૂપની પ્રતીતિપૂર્વક ધ્યાન થતાં સમસ્ત જગત સંબંધી કર્તા કર્મનું કર્તૃત્વપણુંનું અજ્ઞાન ટળી જાય છે. સાક્ષી ભાવનો વિશેષ લાભ થાય છે. જુઓ તો ખરા પ્રભુની પ્રભુતા, પવિત્રતા કેટલી જબરજસ્ત વાત છે. વાસ્તવમાં ચૈતન્ય પ્રભુની શક્તિ નિરાલી છે, હે ને. આ બધું ભાવ ભાષણની ચર્ચાઓ છે ને, એ રીતે છે. ભાવ ભાષણ જ સાચી ધારણા છે, હે ને. યાદશક્તિ તો સ્કૂટર પરથી પડી જઈએ તો જતું રહેશે, ધારણા કામ જ નહીં આવે. મતિ જ્ઞાનમાં જીવ સ્ટડી કરે છે અને શુદ્ધ જ્ઞાનમાં પ્રયોગ કરે છે. અત્યારે કોણ કયું જ્ઞાન ભણે છે તમારું ખબર છે? મતિ જ્ઞાન ભણે છે. કેમ કે એમાં એ જાણીને અવગ્રહ ઇહા હવાને ધારણા સુધી પહોંચે છે. અને ધારણા સુધી સંતુષ્ટ થઈ જવું એને મિથ્યાત્વ કહેવાય. એ રીતે કહ્યું. એમાં શુદ્ધ જ્ઞાનનો પ્રયોગ શું છે? એમાં જ્યારે એ પોતાનામાં લગાવે તત્પર સૂત્રમાં છે. હા, તો જ ભાવશ્રુત થાય. અને એ જે અવધારણા છે, એ જે છે એ ભાવવાસનનું, તો એ ભાવવાસન ટકી રહે છે. એ તમને બીજા કાર્યો કરવાના કાલમાં પણ એ તમારા સાચી વાતની, સત્યની પૂર્તિ કરે છે. એ ફાવવા નથી દેતું અજ્ઞાનને. એ તમારું ભાવવાસનવાળું જે છે અભ્યાસુ ભેદજ્ઞાનવાળી જે કલા છે, એ શુદ્ધ જ્ઞાનમાં થયેલી જે ધારણા છે, એ પોતાના માટે થયેલું જે ધારણ કર્યું છે તમે પોતાના પ્રયોગમાં યુક્તિથી, એ ધારણા તમે અજ્ઞાનની સામે જ્યારે કામ ચાલતું હોય, અજ્ઞાનમાં કામ થતું હોય તો બી એ અજ્ઞાનની સામે એ અજ્ઞાનને ફાવવા દેતું નથી. ક્યાંય ને ક્યાંય નિષ્કર્ષ અને એન્ડ ઓફ ધ સીન, એ સિનેરિયો એ આવે છે કે કોણ કરે, અમે તો એ પક્ષમાં જ છીએ. આ રીતે કામ આગળ વધે. આ વિશુદ્ધિના કામ છે, આ પર્યાયની આરાધનાના કામ છે, પેટનો પુરુષાર્થ છે. અને આમાં ફિલિંગ્સની વાત છે. આમાં કદાચ તમને કેટલું બી યાદ રહે કે ના રહે, પણ આ વાત યાદ રાખવાની નથી, અને આ વાત વાસ્તવમાં અનુભવ કરવાની છે. ફરી વાંચી લો એ બોલ, મને ખ્યાલ છે તમારે ઉપરથી ગયો હશે. અહો નિજ શુદ્ધ ચૈતન્ય સત્તા, હે ને. નિજ શુદ્ધ ચૈતન્ય સત્તા ક્યાં છે? આ હે ને શુદ્ધ ચૈતન્ય સત્તા ક્યાં છે? કેવી રીતે શુદ્ધ છે? તમારી મારી ચૈતન્ય સત્તા શુદ્ધ કેવી રીતે છે? કે એ સત્તાનો આધાર પરદ્રવ્ય નથી, એ સત્તાનો આધાર કોઈ વિકલ્પ નથી, એ સત્તા વિકલ્પનો મોહતાજ નથી, હે ને. એ સત્તા કોઈ દયા અને દુવાનો આધાર નથી. દયા અને દુઆ એ સત્તાનો આધાર નથી, હે ને. કોઈ મહેરબાનીનો આધાર નથી. એ શુદ્ધ ચૈતન્ય સત્તા, અને હર કાલખંડમાં મોજૂદ રહે છે. હર ઉત્પાદ વ્યય રૂપે જે થયો અને ઉત્પાદ રૂપે એ જ થયો, તો હર ઉત્પાદ વ્યયની જે હરોળમાં એના પ્રવાહમાં એ વસ્તુની ઉપલબ્ધિ છે, મોજૂદગી છે, એ શુદ્ધ ચૈતન્ય સત્તા છે. ક્યારે બી કોઈ બી ઉત્પાદ વ્યયના વિશેષોમાં ફસાતો નથી, એનાથી પ્રભાવિત થતું નથી.
અને ઉત્પાદ વેમાં ઘણા વિષયો બનતા હોય છે, એ ઘણા વિકારો આવતા હોય છે, પરંતુ એ કહે છે કે એને જોવાથી વિકારોનું શમન થઈ જાય છે. એ શુદ્ધ ચૈતન્ય સત્તા, એ શુદ્ધ ચૈતન્ય સત્તા. બેસે છે વાત કે નહીં? હે? શુદ્ધ ચૈતન્ય સત્તા ઉત્પાદ વેમાં માની લો કે તમારે રાગનો ઉત્પાદ થયો અને દ્વેષનો વ્યય થયો. પૂર્વની પર્યાયમાં દ્વેષ છે, એના વ્યયપૂર્વક પરિણમ્યો આત્મા, બરાબર છે, અને રાગના ઉત્પાદ પણ પરિણમ્યો આત્મા. બંને વસ્તુ થઈ. પણ એ જે આત્મા ચૈતન્ય રૂપે જ રહ્યો, જ્ઞાતા રૂપે જ રહ્યો, તો એ ઉત્પાદ વ્યયથી ક્યારે બી પ્રભાવિત ન થયો, ફેલ કરી દીધું એને. ઉત્પાદ વ્યયના વિષયોથી ક્યારે પણ પ્રભાવિત ન થાય એવી જે ચીજ છે, શુદ્ધ ચીજ છે, ક્યારેય બી અશુદ્ધ થઈ નહીં, તમારી માન્યતાથી પ્રભાવિત થયું નહીં, એનું નામ શુદ્ધ ચૈતન્ય સત્તા છે. શરીરના વિયોગથી નાશ થયો નહીં, કોઈના સંયોગથી ઉપજ્યો નહીં, એ શુદ્ધ ચૈતન્ય સત્તા છે. એની સત્તા કોઈ સંયોગને આધીન નથી, એની સત્તા કોઈ સહયોગી ભાવના આધીન નથી. એવી શુદ્ધ ચૈતન્ય સત્તા આપણી પાસે આપણે સ્વયં બિરાજમાન છીએ, એ અહીંયા કહે છે. એટલે શુદ્ધ ચૈતન્ય સત્તાનો ખ્યાલ આવી ગયો? હે ના, પરિણમતું દ્રવ્ય નહીં, પરિણમનમાં મોજૂદગી વાળું દ્રવ્ય હર પરિણમનમાં મોજૂદ રહે છે. જેમ કે હવે કાલે લીધું હતું ને યુગલજી સાહેબની ઓલા છંદમાંથી કે હારમાંથી મતલબ કે કંગન બનાવ્યા, હે ને, હારનો વ્યય થયો, કંગનનો ઉત્પાદ થયો, પણ હારમાં જે સોનાની સત્તા હતી એ કંગનમાં એ જ સત્તાની સોના છે, એ જ સોનાની સત્તા છે. એટલે સત્તા અક્ષય થઈ ગઈ. સત્તાનો ક્ષય ના થયો તો શાનો ક્ષય થયો? હારના આકારનો ક્ષય થયો અને કુંડલના આકારનો ઉત્પાદ થયો, પણ સોનું અક્ષય રહ્યું. એટલે સોનાની એ શુદ્ધ સત્તા છે, કેમ કે એ ઉત્પાદ વેથી પ્રભાવિત ન થયું. હારના નાશ થવાથી સોનાનો નાશ થયો નહીં, એમાં તો ખબર પડે છે. ખ્યાલ આવ્યો? એ સોનાની શુદ્ધતા છે, એ શુદ્ધ સત્તા છે, કેમ કે એ પ્રભાવિત થયું નહીં. હારના મટી જવાથી, હારના નાશ થવાથી સોનાનો નાશ ના થયો, સુવર્ણનો નાશ ના થયો. અને કંઈ કંગન બન્યા તો કોઈ નવું સોનું કોઈ દુકાનમાંથી આવ્યું નહીં, એ જ સોનું છે. તો સોનું હર પોઝિશનોમાં અક્ષય રૂપે રહે છે, ક્ષયને પામતું નથી, હે ને. એનું નામ શું છે? શુદ્ધ ચૈતન્ય સત્તા. અહીંયા તો શુદ્ધ સત્તા તો છે, પણ પાછી ચૈતન્ય સત્તા છે. એ જબરજસ્ત આપણા માટે વરદાન છે. શુદ્ધ સત્તા તો છે, એ દ્રવ્યનું લક્ષણ છે, પણ ચૈતન્ય સત્તા છે, એ જીવનું લક્ષણ છે. એનાથી જીવને નિહાલ કરી દીધો, એનાથી જીવ પામી જાય છે, હે ને. સંપૂર્ણ ભેદોમાં જે સામાન્ય જ્ઞાન છે એને પામી જાય છે. એટલી બહુ ઊંચી વાત છે. ખ્યાલ આવ્યો? હવે તૈયારી રાખજો. હવે તો હમણાં ગુરુદેવશ્રીના પ્રવચનથી આ પ્રયોગમાં લેશું આપણે, હે ને. આ તો મેં તમારી માનસિકતા રેડી કરી છે આપણી, કે એક માનસિકતા રેડી હોવી જોઈએ. કેટલું સરસ છે, હે ને. શુદ્ધ ચૈતન્ય સત્તા, તો શુદ્ધ સત્તા તો દરેક દ્રવ્યની શુદ્ધ હોય છે. કેમ કે છ દ્રવ્ય છે, હે ને, એ વાસ્તવમાં કોઈને આધીન નથી. વિશ્વ સ્વયં સંચાલિત છે, સ્વયં રચિત છે, સ્વયં સંચાલિત છે. એમાં કોઈ જગ્યાએ ગાલમેલ નથી, કોઈની કોઈ મદદ લેવી પડતી નથી. એ એની શુદ્ધ સત્તા. અને આ તો જીવની તો શુદ્ધ ચૈતન્ય સત્તા. હવે ચૈતન્ય સત્તાને શોધો. ચૈતન્ય સત્તા કેવી રીતે? તો તમારે આવવું પડશે કે જ્ઞાતા દ્રષ્ટા, એને રાગની રામાયણમાં નહીં ફસાતા. એ રીતે છે. જો લખ્યું નિજ શુદ્ધ ચૈતન્ય સત્તા અને જ્ઞાતા દ્રષ્ટાપણે. ચૈતન્ય સત્તા કેવી રીતે? તમારી મોજૂદગી છે એવી તમને કઈ રીતે ખબર પડી? તમે છો એવી તમને કઈ રીતે ખબર પડી? બેટા પ્રશ્ન ખ્યાલ આવે છે? થોડો શું છે પ્રશ્ન? હા, તમે એટલે કોણ? પણ શું નામ છે બેટા? સ્વસ્તિ. સ્વસ્તિની વાત ચાલે છે. એટલે તમે જો આત્મા જે છો, તમે જે જીવ તત્વ જે છો, તમે જે જીવ છો, એની સત્તા, એની મોજૂદગી છે, તમારી હયાતી છે. એ હયાતીની ખબર કેવી રીતે પડે? પહેલાં તો ખબર પડે કે ના પડે? પડે. સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. સ્વસંવેદન પ્રત્યક્ષ છે, સ્વસંવેદન પ્રત્યક્ષ છે. હું છું, મારી હાજરી છે, એવી મને ખબર પડે કે ના પડે? પડે. તમે હા પાડી જગદીશભાઈ, તો કઈ રીતે પડે એ કહો.
તમને જબરજસ્ત તાવ આવી રહ્યો છે, તમને હે ને તાવ આવી રહ્યો છે, પેટમાં દુખી રહ્યું છે, હે ને એમ લાગે છે કે બસ હવે આ શરીરથી મારી વિદાય લેવાની વેળા છે, માની લો, કોઈ ચિંતા નહીં કરતા, બરાબર છે? હા હા, તો એ વખતે તમારી મોજૂદગી છે એ કેવી રીતે ખબર પડી? હે ક્યારે યાદ નથી આવતું કે હું જ્ઞાન કરું છું? આ ખબર પડી ને, જેમાં એ જે ખબર પડી એ કોણ છે? એ આત્માની સત્તા છે, એ મારી મોજૂદગી છે. કેવી મોજૂદગી છે? શુદ્ધ, હે ને? શુદ્ધ, એ શુદ્ધ છે, એમાં કોઈ ગાલમેલ નથી, એમાં કોઈ જ્ઞાની અજ્ઞાનીનો ભેદ નથી. જ્ઞાની અજ્ઞાનીના જે સ્લેબ છે ને એ તો બહાર છે, ચિંતા જ નહીં કરો. તમે જ્યાં છો, જે જાણવાવાળું જે તત્વ છે તમે છો. જ્ઞાનાનુભૂતિ એ જ આત્માનુભૂતિ છે. તમને હર સમય આત્માનુભૂતિ છે. આ જ્ઞાનની અનુભૂતિ થઈ કે નથી, તો એ આત્માનુભૂતિ છે, હે ને? પેટની અનુભૂતિ થઈ, ઉષ્ણતાની અનુભૂતિ થઈ કે જ્ઞાનની અનુભૂતિ થઈ? અરે એ તો જ્ઞાનની અનુભૂતિ છે. આ તો જ્ઞાનની અનુભૂતિ છે. તો જ્ઞાનની અનુભૂતિ, જ્ઞાન આવ્યું ક્યાંથી? તો કે મારી શુદ્ધ ચૈતન્ય સત્તા, એને અનુસરીને થતું આ એક પ્રસિદ્ધ કરવાવાળું અંગ છે. તો એ મોજૂદગી છે. જ્ઞાતા દ્રષ્ટાપણે જાણવા દેખવાવાળું જે તત્વ છે એ હું છું. હર સમય તમે, કોઈ બી એવો સમય નથી કે તમારી આ મોજૂદગીને પ્રસિદ્ધ ના કરતું હોય. તો એવો કોઈ બી એવો કાળ નથી કે તમારી આ મોજૂદગી ને કોઈ ઢાંકી દે, એવું કોઈ કર્મ નથી પેદા થયું આજ સુધી. તમારી આ મોજૂદગીનું જે બોધ છે એને ઢાંકી દે એવું, એને આવરણ ચડી જાય એવું કોઈ કર્મ બી પેદા થયું નથી આજ સુધી. નથી એવી કોઈ તાકાત નથી, કેમ કે સ્વભાવ છે. સ્વભાવ એને કહેવાય કે જેનો ક્યારે અભાવ ના થાય. ખ્યાલ આવે છે કે એ છે કન્સેપ્ટ. કયું જ્ઞાનનું પરિણમન છે ને? પરિણમન છે. નવું જ્ઞાન તો જ્ઞેયોની ઓરથી છે, બાકી તો જ્ઞાન જ થાય છે. એ તો વિશેષ તો જ્ઞેયોની ઓરથી તો નવું 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 કહેવાય છે. નવું શું હોય? નવું શું હોય? હે ને? હમણાં આ ચીજનું હતું, હમણાં આ ચીજનું હતું, એ અપેક્ષા જ્ઞેયોની ઓરથી જ્ઞાનમાં ભેદ પડે છે. પણ એ જ્ઞેયોની ઓરથી થતું જ્ઞાન એ જ્ઞાન છે, જ્ઞાનાકાર છે. જ્ઞેયાકાર એ છે જ્ઞાનાકાર છે. એને સદાકાલ વરસતું, સદાકાલ પ્રવર્તતું જ્ઞાન છે. અને સદાકાલ ચૈતન્ય સત્તાની મોજૂદગીને પ્રસિદ્ધ કરતું, સિદ્ધ કરતું, હે ને? એ વરદાનરૂપ જ્ઞાન છે, શ્રાપરૂપ નથી. એટલી મોટી વાત છે. થોડું ભારે તો પડશે પણ ઓકે. આમાં શું ભારે પડે? બતા બેટા, તું હસી ને એટલે મને ખબર પડે શું ભારે પડ્યું. તું તારી હયાતી, તું અહીંયા આત્મા, આપણે જો બહુ સિમ્પલ લઈએ, ચલો કંઈ વાંધો નહીં, કે કોઈ વ્યક્તિ કે દાદા દાદીનું જ લઈએ આપણે ઉદાહરણ, એટલે કોઈ ચિંતા નહીં. અને દાદા સૂતા હોય એકદમ, અને એમાં એ દાદાનો આત્મા જે છે એ અહીંયા છે કે સ્વર્ગમાં છે એ કેવી રીતે ખબર પડે? બાળકમાં બી લેવાય. આપણે બાળકમાં, આપણે જે બાળક હોય, બાળકમાં જનરલી આપણે એને છે ને આમ ચપટી વગાડીએ, આમ બરાબર, બાજુમાં કાનમાં, એટલે એ થોડુંક હલનચલન કરે. તો એ કેવી રીતે એને ખબર પડી ને? એને જાણ્યું ને? તો જાણ્યું એટલે હા હજુ છે અહીંયા, ગયા નથી. જે જાણવાવાળો જે હતો એ અહીંયા જ છે. નાસ્તો થતો જ નથી, પણ કદાચ લટાર મારવા તો જાય ને, ફરવા તો જાય ને. આપણે અહીંયા શાના માટે આવ્યા છીએ? ફરવા માટે. એ પહેલાં અમે ભણતા ને ત્યારે એ કલાપીની કવિતાઓ બહુ વાંચતો. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં મારું તમારું કામ કરવા આવ્યો છું. એને કવિ કલાપીની કવિતાઓ કોઈને ખ્યાલ હોય તો, ગુજરાતી મીડિયમમાં ભણેલા ને એટલે આ ખ્યાલ છે અમદાવાદમાં. હું ક્યાં મારું તમારું કામ કરવા આવ્યો, હું તો બસ ફરવા જ આવ્યો છું. તો ફરવા તો જાય ને, જે સ્વર્ગમાં જાય એમ થાય કે ચલો નરકમાં ખબર લઈ આવીએ. નરકમાં જઈ આવે કે ભાઈ ત્યાં બી કદાચ માર ખાવાથી સુખ થવાતું હોય, સુખી થવાતું હોય, કે મારવાથી સુખી થવાતું હોય, તો એવું એક ક્ષેત્ર છે, આપણે ત્યાં બી જઈ આવીએ. હે ને? એ બધા તમારે સુખી થવાના, તમારા આપણી જે કલ્પનાઓ છે એના માટે ઘણી બધી રચનાઓ થયેલી છે કુદરતમાં. અને આપણને એમ લાગે ને કે ભાઈ કોઈને મારામારી કરીએ ને કોઈને મારીએ તો આમ શાંતિ થાય. જાઓ એકવાર ત્યાં જઈને જો, માર ખાઈને બી સુખી થવાના પ્રયોગો કરીએ છીએ ને આપણે. નથી? માર ખાવાના પૈસા મળે, જગદીશભાઈ, ખબર નહીં હોય તમને? WWF ચાલે છે કે બંધ થઈ ગયું? માર ખાવાના પૈસા મળે છે કે ભાઈ તારે આજે માર ખાવાનો છે 1 કરોડ રૂપિયા. અને 1 કરોડ રૂપિયા શાના માટે જોઈએ? સુખી થવા માટે. એટલે ફાઇનલી શું આવ્યું? માર શાના માટે ખાધો? સુખી થવા. તો કે એની વ્યવસ્થા છે. બધી જ વ્યવસ્થાઓ છે કુદરતમાં, કોઈ ચીજ બાકી નથી રાખી.
હે ને? તો આપણા ભ્રમને તલાશવા માટેની બધી વ્યવસ્થા છે, પણ ભ્રમને તલાશી જુઓ, સુખી થયો ના થયો તો કે હવે બસ કે આ સ્થાન તારું નથી, સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જા, સ્વરૂપમાં બિરાજમાન થઈ જા. આવા જીવો સિદ્ધ લોકાગ્રે બિરાજે છે, ભગવાન બિરાજે છે. ક્યાં બિરાજે છે? લોકાગ્રે. ક્યારે બિરાજશે? અરે હાલ બિરાજે છે. આ કહ્યું ને મોજૂદગી, એ ભગવાન છે. એ જે નક્કી કરાયું ને એ ભગવાન છે. કેમ ભગવાન છે? કે જ્ઞાતા દ્રષ્ટા છે, જાણવાવાળો પદાર્થ છે, ખ્યાલ? ભગવત સ્વરૂપ છે. એમાં એને કોઈના વિકલ્પની જરૂર નથી, એ હંમેશા રહે છે. તો એ રીતે ભાગવત સ્વરૂપ છે. ઘણી બધી ખબર પડે એવી છે. એ અહીંયા કહે છે, અહીંયા લખ્યું જુઓ, અહો નિજ શુદ્ધ ચૈતન્ય સત્તા અને જ્ઞાતા દ્રષ્ટાપણે સ્વરૂપની પ્રતીતિપૂર્વક. આ જ્ઞાતા દ્રષ્ટાપણું આપણા માટે જબરજસ્ત, એને આપણી પહેચાન કરવા માટે, આપણને આપણી પહેચાન કરવા માટે, બીજાની પહેચાનની જરૂર નથી આપણે, હે ને? આપણી પહેચાનથી બધા જીવોની નહીં, બધા દ્રવ્યોની પહેચાન સાચી થઈ જશે. તમારે 6 દ્રવ્યોને ઓળખવા હોય, ત્રિકાળ 24ને ઓળખવી હોય તો કોને ઓળખવું પડશે? સ્વયંને ઓળખી લે, બધી ઓળખાણ થઈ જશે, હે ને? એ રીતે જો. અને જ્ઞાતા દ્રષ્ટાપણે સ્વરૂપની પ્રતીતિપૂર્વક, જ્ઞાતા દ્રષ્ટાપણે સ્વરૂપની પ્રતીતિપૂર્વક ધ્યાન થતા અથવા ધ્યાનમાં પ્રતીતિ આવી જતા સમસ્ત જગત સંબંધી કરતા કર્મપણું, હે ને, કર્તૃત્વનું અજ્ઞાન ટળી જાય છે. સાક્ષી ભાવ, જેમ ભગવાન લોકાલોકના જ્ઞાતા દ્રષ્ટા છે, તો હું પણ ભગવાન છું અને સ્વરૂપે જ્ઞાતા દ્રષ્ટા છું. તો મારું કાર્ય, મારું કર્મ, એને મારું કરતા કર્મનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાનો અને જ્ઞાતા દ્રષ્ટાપણે થવાનો છે. અને હું છું, બસ વાત એટલી છે કે એનો વિશ્વાસ આવે તો અજ્ઞાન મટે, અને અજ્ઞાન મટે તો ક્યાં વસીએ? મોક્ષમાં વસીએ, સિદ્ધ પદમાં વસીએ, અને એ પ્રમાણે એને પ્રગટ કરી શકીએ. એવી ચર્ચા બહુ વ્યવસ્થિત રીતે આમાં આવી છે. હવે જે બપોરનું જે સેશન ચાલુ થશે એમાં મૂળ ગ્રંથમાંથી આપણે પહેલો જે કલશ છે, હે ને, જે આચાર્ય અમરચંદ્ર દેવે કલશ લખ્યો અને ભાવાર્થકારે એક છંદ લખ્યો, જ્ઞાન જ્યોતિની મહિમા કરી છે. ભલે અજ્ઞાન મટાડવું હોય તો પહેલાં કોની મહિમા કરવી? એના કારણની મહિમા કરવી, એના અભિનંદન કરવા. એના અભિનંદનમાં તમારે આગળની ગાથાએ નહીં વાંચવી પડે, ત્યાં જ અજ્ઞાન ટળી જશે, એવી ગેરંટી છે, હે ને? એટલે આચાર્ય અમરચંદ્ર દેવે કલશ લખીને જ્ઞાન જ્યોતિની વાસ્તવમાં સ્ફુરાયમાન થાય છે એનું અભિનંદન કર્યું. અને ભાવાર્થકારે બી એક છંદ લખીને એમને જ્ઞાન જ્યોતિની વાસ્તવમાં મહિમા કરી છે. અને એ પ્રમાણે આપણે સૌથી પહેલાં ભાવાર્થકારનો છંદ લઈ લઈશું, 2 પંક્તિનો છે. એના પછી કલશની ચર્ચા કરીશું. આપણી પાસે તો 13મી તારીખ સુધીના પ્રવચનો છે, એને છેક સુધી, એટલે ચિંતા નથી. એ પ્રમાણે આપણે આનો વિસ્તારથી ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ અવિનાશી હું આત્મ સ્વરૂપ.